हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सब मजा में हशो। लास्ट विडियो लेक्चर नी अंदर मित्रों आपणे उदाहरण नंबर 44 सुधी कर्या था। प्रकरण उदाहरणों अंदर 44मुं उदाहरण पूरुं कर्युं हतुं। हवे आज आपणे छेल्लुं उदाहरण, चेप्टरनुं छेल्लुं उदाहरण छे 45मुं उदाहरण। मित्रों अगत्यनुं पण छे। उदाहरण 45 करी अने पछी प्रकरण स्वाध्याय 7 नी अंदर आपणे जवानुं थशे। मित्रों तो चालो करीए आगळ। उदाहरण 45 i is equal to integration 0 to pi x upon a square into cos square x plus b square into sin square x dx છે। તો એકના છેદમાં આવું પદ આપણને દેખાય તો આપણે એને અંશ છેદને cos square x વડે ભાગી નાખત, પણ આયા ઉપર હજુ x દેખાય છે તો પહેલા x ને ત્યાંથી આપણે દૂર કરવો પડશે। એના માટે 0 to pi લિમિટ છે, એટલે કે 0 to a પ્રકારની લિમિટ છે, તો ત્યાં આપણે આપણી પ્રોપર્ટી નંબર 4 નો ઉપયોગ કરશું અને એને આપણે पाई ने x छे अहींया पाई माइनस x बधे लई अने x छे એને दूर करवानो प्रयत्न करशुं। आने नंबर 1 आपी दઈએ છીએ આપણે, તો इज इक्वल टू इंटीग्रेशन 0 થી पाई अहींया x ની જગ્યાએ पाई माइनस x छेदમાં a स्क्वायर into cos स्क्वायर पाई माइनस x plus b स्क्वायर into sin स्क्वायर पाई माइनस x dx P4 परथी, ओके, प्रॉपर्टी 4 परथी। तो इंटीग्रेशन 0 टू पाई अंशमा पाई माइनस x ना छेदमा a स्क्वायर cos पाई माइनस x बीजा चरणमां cos ऋण होय એટલે माइनस cos થાય, પણ સ્ક્વેર છે એનો એટલે પ્લસ જ રહેશે, એટલે કાઈ ફેર નહીં પડે। a સ્ક્વેર * cos સ્ક્વેર x plus b સ્ક્વેર * sin તો બીજા ચરણમાં ધન જ હોય છે એટલે કોઈ ફેર નથી પડવાનો અહીંયા પણ। ઓકે, હવે આ પાઈ માઈનસ x છે એને છેદ વડે સેપરેટ ભાગી નાખી અને સેપરેટ લિમિટ આપી દે તો ઇન્ટિગ્રેશન 0 થી પાઈ પાઈ અપોન a સ્ક્વેર * cos સ્ક્વેર x plus b સ્ક્વેર * sin સ્ક્વેર x dx માઈનસ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ x અપોન a સ્ક્વેર * cos સ્ક્વેર x plus b સ્ક્વેર * sin સ્ક્વેર x dx। તો પાછળનું પદ જોશો તો એ મૂળ પદ જેવું બની ગયું છે એટલે એની જગ્યાએ i દાખલ કરી દેશું આપણે। તો i બરાબર પાઈ ને બહાર કાઢી લઈ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ 1 અપોન a સ્ક્વેર * cos સ્ક્વેર x plus b સ્ક્વેર * sin સ્ક્વેર x dx માઈનસ આની જગ્યાએ i મૂકી દઈ 1 પરથી i આ બાજુ હશે એટલે i plus i 2i બરાબર પાઈ ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ 1 અપોન a સ્ક્વેર * cos સ્ક્વેર x plus b સ્ક્વેર * sin સ્ક્વેર x dx થશે। ચાલો મિત્રો હવે અહીંથી આપણે છે એ 0 થી પાઈ લિમિટ છે, અંશ છેદને ચલો cos સ્ક્વેર x વડે આપણે ભાગી નાખશું। અંશ 1 હોય અને છેદમાં cos સ્ક્વેર sin સ્ક્વેર વાળા પદો આવતા હોય ત્યારે આપણે અંશ છેદના દરેક પદને cos સ્ક્વેર x વડે ભાગવાના હોય છે, પણ cos સ્ક્વેર x વડે ભાગ્યા પછી ઉપર 1 upon cos સ્ક્વેર એટલે sec વર્ગ અહીંયા cos સ્ક્વેર ઉડી જશે અને અહીંયા tan સ્ક્વેર, પછી tan x બરાબર t આદેશ લેશું। તો tan x બરાબર t આદેશ લેશું તો તકલીફ શું થશે કે tan નું 0 આગળ એ મૂલ્ય 0 થશે અને પાઈ આગળ પણ 0 થશે। તો 0 થી 0 લિમિટ થઈ જાય આપણી લિમિટ ધાર્યા પછીની લિમિટ। એનો મતલબ કે અત્યારે ધારણા અહીંથી જો કરીએ તો લિમિટ 0 to 0 જો લોઅર લિમિટ અને અપર લિમિટ સરખી થઈ જાય તો એનું મૂલ્ય 0 થઈ જાય, તો અહીંથી દાખલાનું મૂલ્ય 0 થઈ જાય। मतलब ई रीते तो करवानो छे नहीं। लोअर लिमिट अपर लिमिट क्यारे जुदी होय आमां तो तमारे धारो त्यारे जे पद माटे तमे नवा चल जे धार्यो होय एमां लिमिट समान न आववी जोईए मित्रों, नहीं तो तमारी धारणा छे अहींयाथी योग्य थती नथी। ओके, मतलब तमारे थोडुंक एना उपर बीजी प्रोपर्टीनो उपयोग करी अने लिमिट चेन्ज कराववी पड़शे। तो अहींया आपणे 0 टू पाई छे 1 upon a स्क्वेर * cos स्क्वेर x plus b स्क्वेर * sin स्क्वेर x। तो अहींया आपणे प्रोपर्टी नंबर 6 नो उपयोग करशुं કે અહીંયા જે અપર લિમિટ પાઈ છે એમાં જો હું cos પાઈ માઈનસ x ને sin પાઈ માઈનસ x કરું તો આ વિધેયને કાઈ ફેર પડતો નથી, એટલે કે f of 2a minus x બરાબર f of x જ રહે છે। તો આવી સ્થિતિમાં આ અપર લિમિટ છે એ અડધી થઈ જાય અને મૂલ્ય આનું બમણું થઈ જાય। પ્રોપર્ટી નંબર 6 ના પહેલા વિકલ્પ પ્રમાણે આપણે કામ કરવું પડશે। તો અહીંયા આપણે 2i બરાબર પાઈ into 2 times integration 0 થી પાઈ 1 upon a square into cos square ઉપર લિમિટ આપણે પાઈ બાય 2 કરી દેશું, અડધી થઈ જશે પાઈ બાય 2 plus b square into sin square x
dx. અહીંયા આપણે લખશું પ્રોપર્ટી 6 અને એના પહેલા પરથી f of 2a - x બરાબર f of x છે. ઓકે, એ લખતા નથી આપણે કારણ કે cos pi - x મૂકશું તો એ cos સ્ક્વેર x ને sin સ્ક્વેર x જ રહેશે, એમાં કોઈ ફેર નહીં પડે. f of 2a - x બરાબર f of x જ રહેશે. 2a એટલે અહીંયા pi છે. ઓકે, એટલે pi - x મૂકવાના થાય, એ બતાવતા નથી આપણે. ઓકે, તો આ બે બાજુથી 2 કેન્સલ કરી નાખીએ હવે આપણે. તો હવે આપણી સામે લિમિટ ચેન્જ થઈ અને આવું પદ આવ્યું છે. તો I = pi integration 0 થી pi/2 1/a square into cos square x plus b square into sin square x dx. હજુ પણ જો આપણે 10 cos square x વડે ભાગ્યા પછી 10 વડે ભાગીએ તો લોઅર લિમિટ 0 છે, એટલે 0 એ મૂલ્ય એનું tan ઇન્વર્સ 0 0 થશે. બટ tan ઇન્વર્સ નું pi/2 આગળ મૂલ્ય છે એ અવ્યાખ્યાયિત થાય, પણ અવ્યાખ્યાયિત લિમિટમાં લઈ શકો કારણ કે જ્યારે પાછી લિમિટ મૂકવાની થાય ત્યારે અહીંયા પાછા pi/2 આપણે મૂકી શકીએ, તો કોઈ વાંધો નહીં આવે. ટેક્સ્ટબુકની અંદર જોશો તો આ 0 થી pi/2 લિમિટ છે અને બે ભાગમાં કન્વર્ટ કરી છે, એક 0 થી pi/4 અને પછી pi/4 થી pi/2 માં બે ભાગના બે સંકલિતોના સરવાળાના સ્વરૂપમાં સ્પ્લિટ વચ્ચે pi/4 થી સ્પ્લિટ કરી છે. એમાં એક ભાગમાં છે એ cos સ્ક્વેર x વડે અંશછેદને ભાગ્યા છે અને બીજા ભાગમાં પાછું pi/4 થી pi/2 વાળો ભાગ છે એની અંદર sin સ્ક્વેર x વડે ભાગ્યા છે. અને પહેલા ભાગમાં છે એ tan x = t આદેશ અને બીજા ભાગમાં cot x = u આદેશ લીધો છે, પણ આપણે એમાં નથી જવું. ઓકે, આન્સરમાં કોઈ ફેર પડવાનો નથી. તો આપણે અહીંયા અંશછેદને અત્યારે જ cos સ્ક્વેર x વડે ભાગીએ, બે ભાગ નથી કરતા આપણે. ઓકે, તો pi integration 0 થી pi/2. અહીંયા જો ડાયરેક્ટ લખું તો 1/cos square x એટલે ડાયરેક્ટ sec વર્ગ x લખી નાખું છું, છેદમાં a square cos square કેન્સલ એટલે પ્લસ b square sin square cos square એટલે અહીંયા થઈ જશે tan square x dx. અહીંયા લખી નાખશું આપણે કે અંશ છેદને cos square x not 0 વડે ગુણીને ભાગતા. આપણે અંશ છેદને cos square x વડે ગુણીને ભાગ્યા નથી, ખાલી ભાગ્યા છે અંશ છેદને વડે ભાગતા. ઓકે, ચાલો તો હવે આના માટે આપણે આદેશ લેવા માટે રેડી છીએ કારણ કે tan x નું વિકલન ઉપર થઈ ગયું છે. તો tan x = t લેતા tan x નું વિકલન થશે sec વર્ગ x dx = dt. અને હવે લિમિટ ચેન્જ કરીએ કે જ્યારે x = 0 અને x = pi/2 ત્યારે એને સંગત t ની વેલ્યુ શું મળશે આપણને? તો અહીંયા x ઓકે જરૂર નથી એની, ચાલો 0 મૂકશો તો tan 0 નું 0 મૂલ્ય થશે. tan pi/2 એ અવ્યાખ્યાયિત એટલે આપણે અહીંયા ઇન્ફાઇનાઇટ જ રાખશું મિત્રો. ઓકે, તો નવી લિમિટ સાથે આપણું I = pi integration 0 થી infinite 1/a square plus b square into t square dt. ઓકે, sec વર્ગ x dx ની જગ્યાએ dt મૂકી દીધા છે આપણે. તો બરાબર pi integration 0 to infinite 1/a વર્ગ plus આ b square t square છે અને આપણે આમ લખશું bt whole square dt બરાબર pi. હવે આના ઉપર સૂત્ર લાગશે 1/a વર્ગ પ્લસ x વર્ગ પ્રમાણે 1/a tan ઇન્વર્સ, પણ અહીંયા સહગુણક t નો છે d છે એના વડે ભાગવાનું પણ ભૂલવાનું નથી. એટલે આ 1/b ઇન્ટુ હવે સૂત્ર આપણે લગાડીએ તો 1/a tan ઇન્વર્સ bt/a. આને આપણે લિમિટ લગાડશું 0 to infinite. તો આ થયું pi/ab. અપર લિમિટ એપ્લાય કરશું એટલે tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ ગુણ્યા કાંઈ પણ કરશું બધું જ ઇન્ફાઇનાઇટ થઈ જશે એટલે tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ માઈનસ tan ઇન્વર્સ 0 મૂકશું તો 0 ગુણ્યા કાંઈ પણ એટલે બધું 0 થઈ જશે. બાજુમાં લખું છું I = pi/ab into કૌંસમાં tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ, જેમાં pi/2 એ ઇન્ફાઇનાઇટ મૂક્યા હતા એમ હવે tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ છે એની જગ્યાએ આપણે pi/2 થશે. tan ઇન્વર્સ ક્યાં થાય ઇન્ફાઇનાઇટ? તો કે pi/2 આગળ એટલે ત્યાં આપણે pi/2 મૂકશું માઈનસ tan ઇન્વર્સ 0 છે એ 0 જ થશે. તો આ I = pi into pi pi² / 2ab. તો આ આપણને એનો સંકલિત મળી ગયો.
ઓકે, અગત્યનો દાખલો છે કારણ કે અહીંયા પ્રોપર્ટી 4 પછી પ્રોપર્ટી 6 પછી આદેશ અને પછી મૂલ્ય આ રીતે થોડુંક આગળ કામ વધારવું પડે છે. ઘણી બધી ક્રિયાઓનો આની અંદર એકી સાથે ઉપયોગ થાય છે, તો અગત્યનો દાખલો કહી શકાય. તો નોંધી લ્યો મિત્રો. આગળનો પછી કરીએ સ્વાધ્યાયની અંદર જઈએ મિત્રો. ચાલો મિત્રો, પછીના સ્વાધ્યાય 7 ની અંદર દાખલા નંબર 1. હવે 1 થી 24 નંબર સુધીના દાખલા છે. હવે અનિયત અને નિયત બેયના ભેગા દાખલાઓ આવશે. 1 થી 24 સુધીના દાખલાઓ છે એ અનિયત સંકલનના છે અને પછી આગળ 25 થી દાખલાઓ છે એ નિયત સંકલનના દાખલાઓ આવશે મિત્રો. તો પહેલા આપણે અનિયત સંકલન જ ચાલે છે એવું સમજવાનું થશે. ઓકે, તો i = (1/x - x³ dx) છે. તો પહેલા તો x - x³ છે, બેમાંથી એક x પહેલા કોમન કાઢી લઈએ આપણે. ઇન્ટિગ્રેશન 1/x * 1 - x² dx. હવે અહીંથી તમે બે રીતે આગળ વધી શકો. હજી આના અવયવ પાડવા હોય તમારે 1 - x ને પછી 1 + x, હજી અવયવ બેના પડી જશે. અવયવ પાડી અને જો તમારે આંશિક અપૂર્ણાંકની રીતમાં જવું હોય તો પણ વાંધો નહીં, અને આંશિક અપૂર્ણાંકમાં ન જવું હોય તો અહીંથી તમે જોઈ શકો છો કે એક જ x વાળું પદ બહાર છે અને અંદર છે એ ઘાત x ની ઘાત વાળું પદ, પછી 2 ઘાત હોય 3 ઘાત હોય જે કાંઈ પણ ઘાત હોય. તો આપણે શું કરશું કે x² નું આ અંદરનું પદ x વાળું જે છે આ આખા પદનું ટૂંકમાં વિકલન જે થાય એના વડે આપણે ગુણીને ભાગી દઈએ. એટલે આપણે x² માટે જ આદેશ લેશું. તો x² નું વિકલન છે એ 2x થશે. તો 2x વડે ગુણીને ભાગી નાખીશું. આ 1/2 આગળ લખી દઈએ. અંશમાં 2x છેદમાં અહીંયા 1x અને 1 - x² dx. 2x વડે ગુણીને ભાગતા. હવે અહીંયા આપણે આદેશ લઈ લેશું x² = t લેતા. x² = t લેશું આદેશ, તો એનું વિકલન થશે 2x dx = dt. તો i = 1/2 ઇન્ટિગ્રેશન 1/x² ની જગ્યાએ t મૂકી દેશું એટલે t * 1 - t અને 2x dx ની જગ્યાએ dt મુકાઈ ગઈ છે. હવે છેદમાં બે સુરેખ પદ જ છે તો છેદના પદોની અંશમાં ગોઠવણી કરી શકીએ આપણે. તો 1/2 ઇન્ટિગ્રેશન t + 1 - t. આ છેદમાં છે બે ગુણાકારમાં, એનો જ બેનો સરવાળો ઉપર ગોઠવો એટલે t ઉડી જાય તો એક જ વધે એટલે સીધું જ ગોઠવાઈ જશે. t * 1 - t dt. હવે સેપરેટ ભાગી નાખશું તો 1/2 ઇન્ટિગ્રેશન અહીંયા t ઉડી જશે એટલે 1/1 - t પ્લસ અહીંયા 1 - t ઉડી જશે એટલે 1/t dt થશે. ઓકે, બાજુમાં કરીએ તો = 1/2. આના બેયના સંકલન કરશું ત્યારે ખાસ ધ્યાનમાં લેવાનું 1/t ની એક જ ઘાત છે એટલે 1/x ના નિયમ પ્રમાણે log mod x નું થશે એનું સંકલન, પણ t નો સહગુણક -1 છે એટલે -1 વડે ભાગવાના ભૂલાઈ જાય નહીં. એટલે log mod 1 - t upon -1 આનો સહગુણક છે એના વડે ભાગ્યા છે અને પ્લસ log mod t + c તો બરાબર 1/2. આ પ્લસ છે પહેલા લખશું એટલે log mod t, આ માઈનસ અહીંયા આગળ લઈ લઈએ એટલે -log mod 1 - t + c. બે લોગની બાદબાકી છે તો એનો ભાગાકાર કરી દઈએ log mod t upon 1 - t + c બરાબર 1/2 log mod t ની જગ્યાએ પાછું મૂળ ચલમાં ફેરવવાનું છે. ઓકે, અનિયત સંકલનમાં કામ કરતા હોય ત્યારે પાછું એને છેલ્લે ધાર્યા હોય આદેશ લીધો હોય ત્યારે આપણે એને મૂળ ચલમાં ફેરવવાનું ભૂલવાનું નથી, નહીં તો માર્ક્સ કપાઈ જશે તમારો. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. એટલે t છે એની જગ્યાએ પાછો x² મૂકી દઈએ એટલે x² upon 1 - x² + c. તો આ રીતે તમે આગળ વધશો તો ઘણો સરળતાથી થઈ જશે મિત્રો. આંશિક અપૂર્ણાંકથી પણ તમે કરી શકો છો. તો આના અવયવ હજુ પાડી નાખવાના 1 - x ને 1 + x. ચાલો હવે એના પછી દાખલા નંબર 2 છે i = ઇન્ટિગ્રેશન 1/√x + a + √x + b dx. અગાઉ પણ જ્યારે અનિયત સંકલન કરતા હતા ત્યારે રૂટ વાળા અનુબંધ વડે ગુણીને એકના છેદમાં આવા રૂટ વાળા પદ આવે ત્યારે તમારે અનુબંધ વડે ગુણીને ભાગવાના હોય છે. હવે અનુબંધ વડે ગુણીને ભાગવાનું પણ ક્યારે પોસિબલ થશે કે જ્યારે x ના સહગુણકો સરખા હોય ત્યારે જ આ વસ્તુ શક્ય છે.
ઓકે, સહગુણકો જુદા જુદા હોય તો એના માટે તમે ધારી શકશો નહીં. ઓકે, એટલે જો કે હશે પણ નહીં, એવા દાખલા કંઈ દેખાતા નથી, પણ તેમ છતાંય કે આવા રૂટમાં આપ્યા હશે ત્યારે છે હંમેશા અનુબંધ વડે ગુણીને ભાગવાના હશે અને એક્સના સહગુણકો સમાન હોવા જરૂરી છે આની અંદર, કારણ કે તો જ એ બેમાંથી એક્સ રિમૂવ થાય અને છેદ છે એ આપણે દૂર કરી શકીએ, નહીં તો આ રીતે આ કરી શકાય નહીં. તો ચાલો પહેલા અનુબંધ વડે ગુણીને ભાગી દઈએ. ઇન્ટિગ્રેશન 1 અપોન રૂટ ઓફ x plus a plus root of x plus b dx b ગુણ્યા root of x plus a minus root of x plus b એને ભાગ્યા root of x plus a minus root of x plus b dx છેદના અનુબંધ વડે ગુણીને ભાગ્યા છે. તો શું થશે તો કે અંશમાં તો આ છે એમનો x plus a minus root x minus b એમનો રહેશે, છેદમાં x plus a અને x minus અથવા તો x plus y અને x minus y પ્રમાણે x plus y x minus y હોય તો x square minus y square પ્રમાણે એનો બેનો ગુણાકાર થશે તો બેના વર્ગમૂળ નીકળી જશે, એટલે x plus a minus x plus b dx થઈ જશે. બેમાંથી x x કેન્સલ થઈ જશે, આ માઈનસ એપ્લાય થશે એટલે a minus b વધશે, એટલે આગળ લઈ લઈએ છીએ આપણે, એટલે 1 upon a minus b ઇન્ટિગ્રેશન આ જે બે પદ છે એને આપણે વર્ગમૂળ છે તો 1/2 ઘાત કરી દઈએ માઈનસ x minus b ની 1/2 ઘાત dx. હવે એનું આપણે સંકલન કરશું એટલે 1 upon a minus b ઘાતમાં વધારો થશે કારણ કે અંદરનું પદ સુરેખ જ છે અને x નો ગુણક એક જ છે એટલે કઈ સંખ્યા વડે ભાગવા પડશે પણ નહીં આપણે, એટલે x a ની 2 ને 1 3 એટલે 3/2 ના છેદમાં 3/2 માઈનસ x minus b ની પણ 3/2 ના છેદમાં 3/2 પ્લસ c. તો બેના છેદમાંથી 3/2 બહાર નીકળશે અને છેદનું છેદ અંશમાં જઈને 2/3 થશે, એટલે ભલે x સ્ટેપ વધારે થાય a minus b આ 2/3 into x plus a ની 3/2 ઘાત minus 2/3 into x minus b ની 3/2 ઘાત વત્તા સે બેમાંથી 2/3 કોમન લઈ લે એટલે 2/3 into કૌંસમાં a minus b into અહીંયા વધ્યું છે x plus a ની 3/2 minus x plus b ની 3/2 ઘાત વત્તા c. તો આપણો સંકલિત આપણી સામે છે. ઓકે, તો આ રીતે વર્ગમૂળમાં છેદમાં પદ આપ્યું હોય અને અંશમાં 1 હોય ત્યારે છેદના અનુબંધ વડે તમારે ગુણીને ભાગવાના. વર્ગમૂળવાળા પદનો અહીંયા પ્લસ હોય કે માઈનસ હોય બેની વચ્ચે તો એના અનુબંધ વડે ગુણીને ભાગી નાખવાના. નોંધી લો બે દાખલા. ચાલો મિત્રો, પછીના દાખલા નંબર 3 i is equal to integration 1 upon x into root of ax minus x square dx. ટેક્સ્ટ બુકમાં આપણને સૂચન કર્યું છે કે x is equal to a by d લો. ઓકે, પરીક્ષામાં સૂચન કરે એ જરૂરી નથી હોતું. ઓકે, પણ દાખલાને આપણે ધ્યાનમાં લેવો પડે કે એકના છેદમાં સુરેખ અને વર્ગમૂળની અંદર દ્વિઘાત પદાવલી હોય ત્યારે તમારે આદેશ છે એ આ પ્રમાણે લેવો પડે. એમાં આવતા ચલ x બરાબર a by t ના સ્વરૂપમાં લેવો પડે. કેવું સ્વરૂપ હોય મિત્રો? તો કે ઇન્ટિગ્રેશન 1 ના છેદમાં સુરેખ અને વર્ગમૂળમાં દ્વિઘાત dx હોય તો તમારે x a t આદેશ લેવો પડે મિત્રો. આવા સ્વરૂપનો આ બધા સંકલ્યો છે એ જેટલી રીત આપણે આવી ગઈ છે બધા સંકલ્યો તમારા મગજમાં યાદ રહેવા જરૂરી છે, કારણ કે એનાથી જ તમે દરેક સંકલ્યને કઈ રીતે આગળ દાખલાને જવાબ સુધી લઈ જાઓ એ સંકલ્યની ઓળખાણ કરવી ખૂબ જ જરૂરી. તો જ દાખલો તમારે અહીંયાથી સ્ટાર્ટ થાય, નહીં તો સ્ટાર્ટ જ ન થાય. ગમે એમ કરવાથી કંઈ જવાબ આવી જવાનો નથી મિત્રો. એને પ્રોપર વે જાશો તો જ જવાબ આવશે. મતલબ કે જે વસ્તુઓ તમને શીખવવામાં આવે છે તમામ વસ્તુઓ છે એ તમારે ધ્યાનમાં રાખીને આગળ વધવું પડશે. ચાલો, હવે અહીંયા આપણે આદેશ છે x બરાબર a by t લેતા આ આદેશ લેશું એટલે આ ડાબી બાજુ dx અને આ બાજુ એ એમ ન મળે. 1 upon t નું વિકલન થશે -1 upon t square એટલે -a by t square dt. તો આ કિંમત એમાં મૂકી દઈએ તો ઇન્ટિગ્રેશન 1 upon x ની જગ્યાએ a by t પછી વર્ગમૂળની અંદર a એમ ન મળે x ની જગ્યાએ a by t minus x ની જગ્યાએ a by t એટલે a square by t
ટી સ્ક્વેર એનો વર્ગ છે એટલે આનો વર્ગ થશે ઇન્ટુ dx ની જગ્યાએ માઈનસ a બાય ટી સ્ક્વેર ઇન્ટુ dt. ચાલો તો ઇન્ટિગ્રેશન 1 અપોન a બાય t ઇન્ટુ અહીંથી આપણે a સ્ક્વેર બાય ટી સ્ક્વેર કોમન લેશું એટલે બહાર આવશે ખાલી વર્ગમૂળની બહાર અંદરથી a સ્ક્વેર બાય ટી સ્ક્વેર એટલે બહાર આવશે a બાય t અને વર્ગમૂળ. હવે અહીંયા ટી સ્ક્વેર હતો ને એટલે અંશને t વડે ગુણવા પડશે અને અહીંથી આખું પદ કોમન નીકળી ગયું છે એટલે 1 વધશે ઇન્ટુ માઈનસ a બાય ટી સ્ક્વેર dt. જો વ્યવસ્થિત સમજજો અહીંયા a સ્ક્વેર તો અંશમાં છે છેદમાં ટી સ્ક્વેર લસા લેશું આપણે એટલે ટી સ્ક્વેર અહીંયા છેદમાં છે ને એટલે અહીંયા અંશમાં એક t વડે ગુણવા પડશે એટલે વર્ગમૂળમાં માત્ર t - 1 વધશે અને a સ્ક્વેર બાય ટી સ્ક્વેર કોમન કાઢશું એનું વર્ગમૂળ નીકળશે એટલે a બાય t બહાર આવશે. ઓકે હવે આ a બાય t અને આ t આની સાથે કેન્સલ થઈ જશે અહીંથી માઈનસ અને a એટલે -1 a વૈધા છે ઇન્ટિગ્રેશન. હવે રૂટ વાળું પદ છે 1/√x નું 2√x થાય એ પ્રમાણે કરો તોય વાંધો નહીં તો અંશમાં લઈને કરશો તો પણ ચાલશે એટલે આપણે અહીંયા અત્યારે 1/√t-1 dt બાજુમાં કરશો is equal to -1/a 1/√x નું 2√x એટલે 2 into root of t-1 plus c થશે એટલે આ થયું -2/a અને t ની જગ્યાએ પાછી મૂળ કિંમત a બાય t ની જગ્યાએ t સામે લઈ જશો તો t બરાબર a બાય x થઈ જશે. t અહીંયા અને x અહીંયા લઈ આવો એટલે t બરાબર a બાય x કિંમત અહીંયા મૂકશું તો આ a બાય x -1 plus c તો -2/a ઇન રૂટાનો લસા લેવો હોય તો લઈ શકો x - a/x plus c. તો આ રીતે આપણે આગળ વધવાનું થશે. આની અંદર સ્વરૂપ યાદ રાખવાનું 1/, સુરેખ ઇન્ટુ રૂટ ઓફ દ્વિઘાત વર્ગમૂળની અંદર દ્વિઘાત આવા ઘણા પ્રકારો આપણે જોઈ ગયા છે. સુરેખના છેદમાં દ્વિઘાત હોય, સુરેખના ગુણાકારમાં દ્વિઘાત હોય, આ સુરેખ પણ 1/2 ગુણાકારમાં હોય એવું સ્વરૂપ થયું ત્યારે તમારે x = a/t પછી a ની જગ્યાએ જે કાંઈ પણ સંખ્યા કે પદ હોય એ લેવા પડે. આ ખાસ ધ્યાનમાં લેવાનું છે આ સ્વરૂપના દાખલા હોય ત્યારે મિત્રો. તો નોંધી લો આવો અચાનક જ પૂછાઈ જાય અને આપણા ધ્યાનમાં આ સ્વરૂપ ન હોય તો ત્યારે આપણી ગાડી અટવાઈ જાય એટલે આ અગત્યનો કહી શકાય મિત્રો છે. નાનકડો પણ અગત્યતા ઘણી ધરાવે છે મિત્રો. યોગ્ય આદેશ લેવાય તો જ આપણું કામ આગળ વધે મિત્રો. નોંધી લ્યો દાખલાને. ચાલો પછીનો ચોથો I = integration 1/x² * x⁴ + 1 * 3/4 આવી અપૂર્ણાંક ઘાત x વાળા પદોમાં આવતી હોય ત્યારે આપણે વાત કરી પછી અંશમાં હોય કે છેદમાં હોય ગમે ત્યાં હોય અપૂર્ણાંક ઘાત વાળું પદ હોય એમાંથી x ની મહત્તમ ઘાતને કોમન કાઢી લેવાની. આની અંદર આપણે એનું વિકલન એના ગુણાકારમાં જ હંમેશા ગોઠવવાનું હોય છે. તો 1/x² જો અહીંયા x ની 4 ઘાત હું કોમન લઈશ એટલે x ની 4 ઘાતની 3/4 ઘાત એટલે ચતુર્થ મૂળ અને 4 ઘાત કેન્સલ થઈ જશે બહાર આવશે x નો ક્યુબ બહાર આવશે. ઓકે એટલે x³ * 1 + 1/x⁴ અને એની 3/4 ઘાત dx. જો આ x³ બહાર કેમ આવ્યા છે તો કે x ની 4 ઘાત કોમન કાઢી એટલે x ની 4 ઘાતની 3/4 ઘાત થાય એટલે ચતુર્થ મૂળ અને 4 ઘાત કેન્સલ થાય x નો ક્યુબ વધે એટલે બહાર x³ રાખ્યા છે બરાબર ઇન્ટિગ્રેશન. આને આ ઘાત વાળું પદ અંશમાં લખશું આપણે અથવા તો 1/x⁵ * 1 + 1/x⁴ એની 3/4 ઘાત dx. તો તમે આ અંદરનું પદ છે 1 + 1/x⁴ અંદરના પદનું વિકલન જોશો તો શું થાય તો કે 1 નું 0 1/xn પ્રમાણે -n/xn + 1 ના સૂત્ર પ્રમાણે -4/x⁵ -4 ઘટે છે એટલે -4 વડે ગુણીને ભાગી નાખીએ. -4 ઇન્ટિગ્રેશન આને અંશમાં લઈ લઈશ તો 1 + 1/x⁴ એની 3/4 ઘાત ઇન્ટુ -4/x⁵ dx. ઓકે હવે એનું વિકલન એના ગુણાકારમાં ગોઠવાઈ ગયું છે. અહીંયા આપણે -4 વડે
ગુણીને ભાગ્યા છેદા છેદવાળું પદ અંશમાં લઈ ગયા એટલે ઘાત માઈનસ થઈ જશે તો બરાબર -1/4 ઇન્ટિગ્રેશન 1 + 1/x⁴ ની -3/4 ઘાત ઇન્ટુ d/dx ઓફ 1 + 1/x⁴ dx થઈ ગયું છે. આનું જ વિકલન એના ગુણાકારમાં ગોઠવાઈ ગયું છે તો એની ઘાતમાં વધારો કરશો એટલે -1/4 1 + 1/x⁴ ની -3 + 4 એટલે 1/4 ના છેદમાં 1/4 + c. અહીં બાજુમાં કરીએ હવે બરાબર આ 1/4 અને 1/4 કેન્સલ આ માઈનસ વધ્યા છે એટલે માઈનસ આનો લસા લેવો હોય તો લઈ શકો અથવા આમનો રાખો તો પણ વાંધો નહીં 1 + 1/x⁴ એની 1/4 + c. એક સ્ટેપ આગળ કરવું હોય તો આવું કરી શકો x⁴ + 1 ની 1/4 છેદમાં x⁴ અને એનું ચતુર્થમૂળ એટલે ખાલી છેદમાં x વધશે પ્લસ c. આવા સ્વરૂપમાં પણ લખી શકો. તો આ પ્રકારના દાખલાઓ જીમાં પણ પૂછાતા હોય છે તો આવા દાખલા આવે ત્યારે આપણને અપૂર્ણાંક ઘાત હોય અને અંદર x વાળા પદો પછી અંશમાં હોય કે છેદમાં હોય એમાંથી કોમન કાઢવાની મહત્તમ ઘાત અને મહત્તમ ઘાત કોમન કાઢ્યા પછી એ આખું પદ છે અંશમાં લઈ જવાનું અને એનું વિકલન શું થાય એ બાજુમાં ગોઠવી દેવાનું પછી એની ઘાતમાં વધારા પ્રમાણે આપણે આગળ વધવાનું. અહીંયા સૂત્ર તમારે લખવું હોય તો ઇન્ટિગ્રેશન f(x) ની n ઘાત ઇન્ટુ f' x dx બરાબર f(x) ની n+1/n+1 c પ્રમાણે આપણે કર્યું છે મિત્રો. ઓકે ચાલો હવે એના પછીનો દાખલો છે I = ઇન્ટિગ્રેશન 1/x⁴ x⁴ મતલબ x ની 1/2 એટલે આ વર્ગમૂળમાં x છે અને આ ઘનમૂળમાં x છે. હવે વર્ગમૂળ અને ઘનમૂળ આ બેય મૂળ દૂર કરવા માટે આપણે એવો આદેશ લેવો જોઈએ કે બંને દૂર થઈ જાય. તો વર્ગમૂળ અને ઘનમૂળ અથવા તો આમ જો તો 2 અને 3 નો લસાઅ શું થાય તો કે 6. તો વર્ગમૂળ અને ઘનમૂળ આદેશ દૂર કરવા માટે આપણે બે જે સંખ્યાઓ આપણને છેદમાં દેખાતી હોય પછી જેટલા મૂળ હોય એ સંખ્યાઓના લસાઅ જેટલો આદેશ લેવાનો. એટલે 2 અને 3 નો લસાઅ છે એ 6 થશે. તો આમાં આપણે x = t⁶ આદેશ લેવાનો. દાખલા તરીકે બીજું કહું કે 1/x⁴ x ની 1/3 અને x ની 1/4 ઘાત હોય તો 3 અને 4 નો લસાઅ 12 તો x = t⁴ લેવાના. પછી આયા x ની 1/2 વત્તા x ની 1/4 ઘાત હોય x ની 1/2 x ની વર્ગમૂળ એકમાં x નું વર્ગમૂળ અને એકમાં ચતુર્થમૂળ હોય તો 2 અને 4 નો લસાઅ 4 એટલે x = t ની 4 ઘાત તમારે લસાઅ લેવાનો. એટલે આવા અલગ અલગ મૂળવાળા જ્યારે પદ 1/x ની ઘાત વાળા કે કોઈ પછી એક સાથે સુરેખ પદની આટલી ઘાતવાળા પદો આવતા હોય તો હંમેશા આ બે પદ સરખા હોય પણ બેની ઘાત છે એ જુદી જુદી મતલબ કે અપૂર્ણાંક ઘાતાંક હોય. વર્ગમૂળ છે, ઘનમૂળ છે, ચતુર્થમૂળ છે, પંચમૂળ છે, અષ્ટમૂળ છે, કંઈ પણ હોય ત્યારે તમારે એ જેટલાનું મૂળ હોય એ સંખ્યાઓ જે અંશમાંની છેદની જે સંખ્યાઓ છે મતલબ 3/2 ને એવી ઘાત નહીં. ઓકે આ રીતે વર્ગમૂળ છે, ચતુર્થમૂળ છે તો તમારે એમાં બેયના લસાઅ જેટલી ઘાત જેટલો આદેશ લેવાનો t ની. ઓકે તો અહીંયા લેશું x = t⁶ લેતા તો આ x⁴ બરાબર t થશે કારણ કે t ની પાછી કિંમત આપણે છેલ્લે મૂકવી જોઈશે. dx = 6t⁵ dt આ કિંમત એમાં મૂકી દેશું એટલે ઇન્ટિગ્રેશન 1/x ની જગ્યાએ t⁶ એની 1/2 ઘાત વત્તા t⁶ એની 1/3 ઇન્ટુ 6t⁵ dt ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન. અહીંયા છેદમાં શું વધશે મિત્રો તો કે અહીંયા થઈ જશે વર્ગ અને વર્ગ 6 ઘાત એટલે 3×6 એટલે t ની 3 ઘાત વત્તા અહીંયા 3×6 એટલે t ની 2 ઘાત ઇન્ટુ 6t⁵ dt બરાબર ઇન્ટિગ્રેશન 6t⁵ ના છેદમાં આમાં બેમાંથી t² સામાન્ય લઈ લેશું તો કૌંસમાં વધશે t+1 dt. હવે આની સાથે કેન્સલ આઉટ કરાવી નાખીએ તો 6 ઇન્ટુ ખાલી t³ વધશે 6 t³ ના છેદમાં t+1 dt. હવે અહીંથી શું કરશું મિત્રો કારણ કે હવે તમે જોશો ને તો છેદ કરતા અંશમાં છે એ ઘાત વધારે છે મતલબ અનુચિત સમય વિધેય થયું.
તો છેદ જેવો અવયવ અંશમાં ગોઠવાય એ રીતે આપણે એમાં ગોઠવણી કરવી પડે અવયવો માટે. તો આ ગોઠવણી આપણે 6 બહાર લઈ લઈએ. ઇન્ટિગ્રેશન t ક્યુબ +1 -1 ના છેદમાં t +1 dt. જો મિત્રો અહીંયા +1 રાખવા કે -1 રાખવા કેમ ખબર પડશે તમને? તો કે એકી ઘાત હોય, ચલની એકી ઘાત હોય તો તમારે જેવો અવયવ ગોઠવવો હોય એવી જ નિશાની હોવી જોઈએ. પણ બેકી ઘાત હોય તો માઈનસ જ જોશે. પછી પ્લસ અવયવ જોતો હોય કે માઈનસ અવયવ જોતો હોય, બેયમાં -1 દાખલા તરીકે અહીં 4 ઘાત હોત તો t ની 4 ઘાત -1 +1 કરત તો. ઓકે. પણ એકી ઘાત હોય, 3 ઘાત હોય, 5 ઘાત હોય ત્યારે તમારે છેદમાં t +1 જોઈએ છે તો +1 -1 કરવાનું. ઓકે. કારણ કે એના અવયવ છે એ પ્રમાણે જ પડશે. એકી ઘાતમાં અહીં t -1 હોત તો પહેલા -1 અને પછી +1 કરત. ઓકે. હવે અવયવ એના પાડીએ આપણે તો 6 ઇન્ટિગ્રેશન આના અવયવ પડશે. એક અવયવ t +1 બીજા કૌંસમાં t² - t +1 - 1 ના છેદમાં t +1 dt. સમજાવ? આ t ઘન વત્તા મતલબ a ઘન વત્તા b ઘન પ્રમાણે અવયવ પાડ્યા છે. એક a + b બીજા કૌંસમાં a² - ab + b² પ્રમાણે. ઓકે. એટલે b છે એ 1 છે તો 1 નો સ્ક્વેર તો 1 જ રહેશે. ના છેલ્લા -1 થાય. હવે સેપરેટ ભાગી નાખીએ આપણે ને. 6 ઇન્ટિગ્રેશન અહીંયા વધશે t² - t +1 અને -1/t +1 dt. ઓકે. ચાલો હવે દરેકને આપણે સેપરેટ સંકલન આપી દઈએ. તો 6 ઇન્ટિગ્રેશન t² dt -6 ઇન્ટિગ્રેશન t dt +6 ઇન્ટિગ્રેશન 1 dt અને -6 ઇન્ટિગ્રેશન 1/t +1 dt. તો સંકલન બહુ સરળતાથી થઈ જશે. t³/3 -6 t²/2 +6 t -6 log mod t +1 c. અહીં છે ઉડે ત્યાં ઉડાડી નાખીએ. 2 3. ઓકે. તો 2. હવે t ની જગ્યાએ પાછી કિંમત મૂકવાની. t = x⁻⁴ અને અહીં t નો ઘન છે એટલે વધશે. અહીંયા અથવા તો લખવું હોય તો પણ એક્સટેન્ડ કરીએ. ચાલો 1/6 એનો ઘન -3 x ની 1/6 એનો વર્ગ વત્તા 6 x ની 1/6 ઘાત -6 log mod x ની 1/6 ઘાત +1 c. તો આ મેળવ્યો આપણને 2 x⁻² - 3 x⁻⁴ 2 તેરી 6 +6 x⁻⁴ -6 log mod x⁻⁴ +1 c. તો આ આપણને એનો સંકલિત મળી ગયો છે. તો આવા પ્રકારના આવે ત્યારે આ બધા દાખલાઓ છે એ તમારા માઇન્ડમાં રહેવા જરૂરી છે. જે તમને કહેતો જાઉં છું કેવું હોય ત્યારે કઈ રીતે આદેશ લેવાનો, આ બધી બાબતોને ધ્યાનમાં રાખવાની છે. દરેક દાખલામાંથી કંઈક નવું નવું જાણવા મળી જાય આપણને. તો નોંધી લો મિત્રો બે દાખલા. ચાલો મિત્રો, દાખલા નંબર 6. I = 5x/x+1 * x² + 9dx. અંશ અને છેદ બેયમાં બહુપદીઓ આવે છે. મતલબ સમય વિધેય છે. અંશ કરતા છેદની ઘાત છે એ વધારે છે એટલે ઉચિત સમય વિધેય છે. અને અવયવ પણ તમને દેખાય છે x+1 * x² + 9. હવે x² + 9 છે એના અવયવ પડી શકે નહીં. x² - 9 હોય તો x - 3 ને x + 3 પડી શકે, પણ x² + 9 છે તો એના વાસ્તવિક બીજ મળી શકે નહીં. એટલે આને તમારે આંશિક અપૂર્ણાંકથી દ્વિઘાતવાળી મેથડથી 5x આ રીતે ગોઠવણી કરવાની. 5x ના છેદમાં x + 1 * x² + 9 = a/ x+1 + bx + c ના છેદમાં x² + 9. પછી એમાં એક બીજ x બરાબર -1 મૂકી દેવાના. પછી એમાં x બરાબર 0 મૂકી દેવાના અને x² ના સહગુણકો સરખાવી દેવાના. એટલે તમને abc ત્રણેય મળી જશે અને પછી આંશિક અપૂર્ણાંકથી થઈ જશે. એટલે આ દાખલો છે ઘણા બધા ગણ્યા છે આપણે આંશિક અપૂર્ણાંકમાં, એટલે ચિંતા નથી, તમારા ઉપર રાખી દઉં છું. ઓકે.
તો ગણી નાખજો મિત્રો. એના પછીનો સાતમો છે I sin x upon x minus a dx. આવા દાખલાઓ પણ આપણે ત્રિકોણમિતિય જ્યારે આપણે 7.3 ની આજુબાજુ કે 7.2 કા 3 માં હતા ત્યારે આવા દાખલાઓ ગણ્યા હતા. પણ ફરી પાછા છેદમાં જેવો બે વિધેય સમાન જ છે તો છેદમાં અથવા તો જુદા હોય તો પણ છેદમાં જેવો ખૂણો હોય એવો ખૂણો અંશમાં ગોઠવી દેવાનો. એટલે આ રીતે a માઈનસ છે તો x માઈનસ a પ્લસ a કરી મતલબ એના ખૂણામાં a બાદ કરી અને a ઉમેરી દીધા એટલે sin x માઈનસ a જેવું સ્વરૂપ મળી જાય આપણને. sin x માઈનસ a dx. હવે આને આલ્ફા ગણો અને આને બીટા ગણો તો sin આલ્ફા પ્લસ બીટાનું વિસ્તરણ જે રીતે કરો શાકો કોસા એ જ રીતે આનું વિસ્તરણ કરી નાખવાનું આપણે. ઇન્ટિગ્રેશન sin x માઈનસ a into cos a plus cos x minus a into sin a અને એના છેદમાં sin x minus a dx. સેપરેટ ભાગી નાખશો એટલે x વાળું પદ હોય એ ચલ કહેવાય. બાકી cos a અને sin a માં ક્યાંય x નથી આવતો તો એ cos sin વાળા પદ a સાથે જે ખૂણા a સાથે હોય નિશ્ચિત a સાથે તો એ અચળ કહેવાય. એને બહાર લઈ લેવાના. અહીંયા sin sin ઉડી જશે તો ખાલી cos a વધશે એટલે cos a ઇન્ટિગ્રેશન 1 dx પ્લસ અહીંથી sin a છે એ અચળ થશે એને બહાર લઈ લઈ ઇન્ટિગ્રેશન cos upon sin એટલે આ થશે cot x minus a dx. તો બેયના સંકલન છે આપણી પાસે એટલે cos a into 1 નું થશે x પ્લસ sin a into cot નું થશે log mod sin એટલે log mod sin x minus a plus c. અને આગળ લખવું હોય તો x ને લખી શકો નહીં તો અંદર રાખો તો પણ વાંધો નથી. તો આ થયો આપણો સિમ્પલ. ચાલો એના પછી આઠમો દાખલો છે I is equal to integration e ના ઘાતમાં 5 into log x minus e raised to 4 into log x છેદમાં e raised to 3 into log x minus e raised to 2 into log x dx આપ્યું છે. ઓકે, પદ જોતા આપણને એવું લાગે કે બહુ ઘાટું પદ આપી દીધું છે પણ એક્ચ્યુઅલી તમે ગુણધર્મનો ઉપયોગ કરો લઘુગણક અને ઘાતાંકના તો બહુ સરળ છે મિત્રો. ઓકે, આ જે ઘાત છે એને તમારે x ના ઘાતમાં લઈ જવાની છે પહેલા. ઓકે, આ દરેક ઘાતને છે એ આપણે x ના ઘાતમાં પહોંચાડવાના છે. તો આ રીતે આપણે લખી શકીએ e raised to log x square. આધાર આનો કાંઈ નથી લખેલો એનો મતલબ આધાર e જ હોય માઈનસ e raised to અહીંયા 5 ઘાત છે log x ની 4 ઘાત આધાર e છેદમાં e raised to log x ની 3 ઘાત આધાર e માઈનસ e raised to log x square આધાર e dx. હવે આધારમાં અને log ઘાતાંકમાં છે મતલબ લઘુગણકી વિધેય અને ઘાતાંકી વિધેયનું સંયોજન હંમેશા તદેવ વિધેય થાય બેયનો આધાર સરખો હોય ત્યારે. તો આ થઈ જાય મિત્રો x5 minus x4 upon x³ minus x² dx થઈ જશે મિત્રો. ઓકે, આયા કારણમાં લખવું હોય તો લખવાનું કે e raised to log x આધાર a આધાર e બરાબર x થાય. ઓકે, પછી x ની 5 ઘાત છે તો x ની 5 ઘાત થાય. હવે x4 જ કોમન કાઢી લઈએ. x4 કૌંસમાં x - 1 એ જ રીતે છેદમાંથી x² x - 1 dx. આ કેન્સલ થશે એટલે અહીં 2 અને આ પણ કેન્સલ થઈ જશે એટલે ઇન્ટિગ્રેશન ખાલી x² વધ્યું છે. x² નું સંકલન તો આપ સૌ જાણો જ છો x³ / 3 + c છે ને 2 ઓકે, એટલે કાંઈ છે નહીં પણ આ ઘાતમાં લઈ જવા પડે પછી આ સ્વરૂપમાં આવી જાય એટલે ખાલી x5 x4 x³ અને x² જ વધે. પછી કોમન છે ઓછી ઘાત હોય અંશ છેદમાંથી કોમન કાઢવાના બાકી બધે કેન્સલ કરો ખાલી x² વધ્યા હતા તો x² નું સંકલન x³ / 3. ત્રણેય દાખલા નોંધી લો મિત્રો. ચાલો મિત્રો દાખલા નંબર 9 I is equal to integration cos x ના છેદમાં √4 - sin² x. કાંઈ કહેવાની જરૂર નથી મિત્રો. 4 - sin² x sin નું વિકલન ઉપર પડ્યું જ છે cos x મતલબ આપણને ખ્યાલ આવી જાય કે sin x બરાબર t આદેશ લેવાનો છે. આમાં sin x બરાબર t આદેશ લઈ તમારે કરી નાખવાનો છે. ઓકે, ચાલો
પછીનો 10મો દાખલો છે I = sin8 - cos8 upon 1 - 2 sin2x cos2x dx. તો અંશમાં sin ની 8 ઘાત અને cos ની 8 ઘાતનો તફાવત આપ્યો છે, તો તફાવતની રીતે એના અવયવ પડી જશે. તો પહેલા અવયવ પાડી નાખીએ આપણે. તો ઇન્ટિગ્રેશન sin 4x minus cos 4x into sin 4x plus cos 4x ના છેદમાં 1 minus 2 sin square x into cos square x dx. અવયવ પાડી નાખ્યા છે, હોય એનાથી અડધી ઘાત થઈ જાય બે. હજી આના અવયવ પડી જશે એટલે sin square x minus cos square x into sin square x plus cos square x. અને અહીંયા થોડી આપણે ગોઠવણી કરવી પડશે. અહીંયા અવયવ નહીં પડે, પણ આ પદમાં એવી ગોઠવણી કરશું પૂર્ણ વર્ગની કે એની સાથે આ બે કેન્સલ કરી શકાય. તો અહીંયા ગોઠવણી કરી દઉં છું આ રીતે. sin square x plus cos square x નો વર્ગ minus 2 sin square x into cos square x. જો આનું મધ્યમ પદ આને મેં પૂર્ણ વર્ગમાં લખ્યા છે, તો આનું વિસ્તરણ કરો એટલે શું થાય? sin ની 4 ઘાત વત્તા 2 ગુણ્યા sin square x into cos square x વત્તા cos ની 4 ઘાત થાય. તો sin અને cos ની પ્રથમ પદ અને અંતિમ પદમાં 4 ઘાત તો થઈ જ છે. મધ્યમ પદ અને આનું આવ્યું +2 sin square x into cos square x. તો અહીંયા આપણે -2 sin square x into cos square x બાદ કરી દીધા છે. તો આ પદ આપણી પાસે ગોઠવાઈ ગયું છે. કારણમાં લખી દઉં તમને હમણાં 1 - 2 sin square x into cos square x dx. અહીંયા આપણે જે ઉપયોગ કર્યો છે એ શું ઉપયોગ કર્યો છે? તો કે x ની 4 ઘાત વત્તા y ની 4 ઘાત હોય તો તમે x² વત્તા y² નો સ્ક્વેર minus 2x² y² લખી શકો. કારણ કે આનું મધ્યમ પદ છે એ +2x² y² એ મધ્યમ પદ, આ મધ્યમ પદ ઉડી જાય એટલે x ની 4 ઘાત y ની 4 ઘાત જ વધે મિત્રો. ઓકે, ચાલો બરાબર ઇન્ટિગ્રેશન. હવે આ બેમાંથી એક માઈનસ કોમન કાઢી લઉં એટલે આ cos સ્ક્વેર વાળું પદ આગળ કરી દઉં છું, કારણ કે સૂત્ર બને એમ છે cos સ્ક્વેર x minus sin સ્ક્વેર x into આ નિત્યસમ થઈ ગયું એટલે 1 into આયા પણ નિત્યસમ એટલે 1 નો વર્ગ minus 2 sin square x into cos square x ના છેદમાં 1 minus 2 sin square x into cos square x dx બરાબર ઇન્ટિગ્રેશન માઈનસ આ થઈ ગયું cos 2x into 1 minus 2 sin square x into cos square x ના છેદમાં પણ છે 1 minus 2 sin square x into cos square x dx. આ બે તો કેન્સલ થઈ ગયા, ખાલી શું વધ્યું મિત્રો તો કે માઈનસ ઇન્ટિગ્રેશન cos 2x dx જ વધ્યું છે. તો મિત્રો અહીંયા થોડા તફાવતની રીતે પહેલા આવ્યો પડે છે, પછી આનાય પાછા તફાવતની રીતે, અને અહીંયા આ સૂત્ર પ્રમાણે પદની ગોઠવણી થાય છે. એટલે થોડી અવયવ અને ગોઠવણી પદની જરૂરી છે, બાકી કાંઈ છે નહીં આની અંદર. ઓકે, તો cos 2x નું થશે sin 2x/2 plus cx ના સહગુણક વડે ભાગવાના. બસ પૂરું થઈ ગયું. ઓકે, તો આ હોમવર્કમાં અને 10મો દાખલો છે એ ગણી લ્યો મિત્રો. ચાલો મિત્રો, પછીનો 11મો દાખલો છે. આવા દાખલા પણ ગણી ગયા. 1/છેદમાં cos x plus a into cos x plus b. બે કા cos વાળા પદ હોય કા બે sin વાળા હોય, અથવા તો એક sin અને એક cos આપેલું હોય. તો જો બે વિધેય સરખા હોય તો આ બેનો તફાવત જે કંઈ થતો હોય, બે ખૂણાનો તફાવત બે બાદબાકી કરો તો x ઉડી જાય a minus b. એટલા ખૂણા સાથે સરખા હોય તો sin અને જુદા હોય તો cos સાથે એટલો ખૂણો લઈ અને ગુણીને ભાગી નાખવાના. શું મિત્રો? સરખા હોય તો sin વડે અને જુદા જુદા હોય તો cos વડે. ઓકે, બેયના ખૂણાના તફાવત જેટલા અચળ પદ સાથે ખૂણો લેવાનો. તો 1 sin a minus b integration sin a minus b ના છેદમાં cos x plus a into cos x plus b dx. અહીંયા શું કર્યું છે આપણે? તો કે sin a minus b વડે
ગુણીને ભાગ્યા છે બરાબર 1/sin a minus b એમ ન. હવે આ બેનો તફાવત ઉપર છે તો ત્યાં આપણે આમ ગોઠવી શકીએ sin x plus a minus x plus b ના છેદમાં cos x plus a into cos x plus b dx. હવે આને તમે આલ્ફા સમજો અને આને બીટા સમજો તો sin આલ્ફા માઈનસ બીટા પ્રમાણે આગળ કહ્યું તો આપણે એક દાખલો હમણાં sin x upon sin x minus a ઈ પ્રમાણે આમાં પણ તમારે sin આલ્ફા માઈનસ બીટા પ્રમાણે સાકો cos sin x plus a into cos x plus b minus cos x plus a into sin x plus b ના છેદમાં cos x plus a into cos x plus b dx થશે મિત્રો. તો હવે સેપરેટ આવું જો બે સરખા વિધેય હોય ને તો એક sin સાથે cos ને cos સાથે sin, મતલબ કે આ તમને સમજાવું છું કે sin વડે શું કામે ગુણીને ભાગવાના. સરખા વિધેય હોય તો sin વડે જ ગુણીને ભગાય, કારણ કે sin ના સૂત્રમાં sin cos અને cos sin બે જુદા જુદા વિધેય આવે. ઓકે, તો આપણે એક જ પદની અંદર બેનો ઉડી જવા જોઈએ, એક પદમાં એક ઉડવું જોઈએ અને એક બચવું જોઈએ. જો ઉપર cos વડે ગુણીને ભાગો તો બે cos આસા તો cos ઉડી જાય, ઓલા બે પાછા ગુણાકારમાં આવી જાય તો ગુણાકાર માટે સંકલનમાં આપણે પાછા અટકી પડીએ. તો એટલા માટે સરખા હોય ત્યારે sin અને જુદા હોય આ બે એક sin અને cos હોય તો cos a minus b વડે ગુણીને ભાગવાના. ખાસ ધ્યાનમાં લેજો મિત્રો. 1/sin a minus b ઇન્ટિગ્રેશન અહીંયા સેપરેટ ભાગી નાખશો એટલે અહીંયા cos x plus b ઉડી જશે. sin x plus a upon cos x plus a એટલે tan x plus a થશે માઈનસ અહીંયા cos x plus a ઉડી જશે. sin x plus b upon cos x plus b એટલે tan x plus b થશે dx. હવે બેના સંકલન સૂત્ર આપણી પાસે છે એટલે sin a minus b કાઉન્સમાં હવે log mod sec રાખો અથવા તો માઈનસ log mod cos રાખો, પાછળ આન્સર પાછો cos માં હોય છે એટલે પહેલા અથવા તો આમ લખી નાખો. ચાલો log mod sec x plus a minus log mod sec x plus b એનો વર્ગ કરવાની જરૂર નથી પ્લસ c. હવે બે લોગની બાદબાકી છે તો ભાગાકાર થશે એટલે log mod sec x plus a upon sec x plus b plus c. અને બે સેક છે એને તમે ફેરવી નાખશો તો તમે સીધું લખજો sin a minus b into log. બે સેક છે એને કોસમાં ફેરવશો એટલે 1/cos અને 1/cos એટલે છેદનો છેદ અંશમાં વહી જાય એટલે cos x plus b અંશમાં આવી જશે અને cos x plus a છે એ છેદમાં વહી જશે પ્લસ c. તો આ પ્રમાણે ગોઠવણી કરી ગુણીને ભાગવાના અને સરખા હોય તો sin અને જુદા હોય તો cos. આ બે ખૂણાના તફાવત જેટલું એનો ખૂણો રાખે ને એટલા વડે અચળ પદ વડે ગુણીને ભાગી નાખવાના. ઓકે, ચાલો હવે એના પછી 12મો છે વેરી ઈઝી. ઓકે, ઉપર x ની 3 ઘાત દેખાય જ છે એટલે ઇન્ટિગ્રેશન x ની 3 ઘાત ના છેદમાં √1 માઈનસ x ની 4 ઘાત નો વર્ગ dx. તો x ની 4 ઘાત નો વિકલન 4x ઘન થાય તો ઉપર x ઘન પડ્યા જ છે એટલે તમારે અહીંથી x⁴ બરાબર t આદેશ લઈ લેવાનો છે. ઓકે, અહીંથી તમારા ઉપર છોડી દઉં છું, હોમવર્કમાં કરવાનો છે. એકદમ સહેલો દાખલો છે. તો મિત્રો અહીંયા સુધી રાખીએ આજે પીરિયડમાં. આવતા પીરિયડમાં ફરી પાછા આગળના દાખલાઓ માટે મળશું. ત્યાં સુધી રજા આપો મિત્રો. ગુડ બાય, આવજો.